નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે રાજભા જાડેજા જોડાયા છે ગોંડલથી, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે અલ્પેશ ઢોલરિયા જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અને તેમના દ્વારા બન્ની ગજેરા ઉપર 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. બન્ની ગજેરાને પકડી લેવામાં આવ્યા છે. તેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર અમુક રીતે વાંધાજનક હતા, તેને લઈને આ એફઆઈઆર કરવામાં આવી હતી. રાજભા શું કહેશો? કારણ કે બન્ની ગજેરાના વિડીયોઝ જે છે એ તો ઘણા બધા, આ પહેલા મનસુખ માંડવિયા લઈને પણ આ પ્રકારના વિડીયો એમને મૂક્યા હતા, જે ઘણા કોન્ટ્રોવર્શિયલ હતા. જી બેન નમસ્તે. બન્ની ગજેરા વિશે આજ સુધી અમારા ગોંડલના તમામ આગેવાનો, તમામ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો બધા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપ થયા છે, પણ અમે ક્યારેય એની ઉપર કોઈ આક્ષેપ કે ક્યારેય જવાબ નથી દીધો. આ પહેલી વખત ગોપીબેન આપના નિર્ભય ન્યૂઝના માધ્યમથી કદાચ હવે અમને જવાબ દેવો પડે એવું યોગ્ય લાગ્યું છે અને આપે આ બેઠક કરી, બહુ સારું થયું. જી બેન. પણ તમને કેમ એવું લાગ્યું કે હવે જવાબ દેવો પડશે? અત્યાર સુધી તો દીધો નહોતો, તો હવે કેમ એવી જરૂરત લાગી? બેન આમાં એવું છે કે એના બધા મંગળિયાઓ આવતા હતા. એક મંગળિયું આવતું હતું, બીજું મંગળિયું આવતું હતું, ત્રીજા મંગળિયાઓની કદાચ તૈયારી હોય કે આવી ગયું હોય. પરંતુ જ્યારે આવા બધા મંગળિયાઓ આવતા હતા, એક એક ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, આગેવાનો હોય, હું તો ત્યાં સુધી કહું છું કે રાષ્ટ્ર લેવલના નેતાઓ હોય, એને પણ બદનામ કરવાના પ્રયત્નો કરતા હતા આવા મંગળિયાઓ થકી. આજે એવી ઘટના બેન બની છે કે મંગળિયાઓ થાય પછી લગ્નો થતા હોય છે અને લગ્નો પછી એક શ્રીમંતનો પ્રસંગ આવતો હોય છે બધાની ઘરે. આવી રીતે આ બન્નીભાઈ ગજેરાને અમારે સૌરાષ્ટ્રમાં શ્રીમંતને ખોરો ભરવો શબ્દ છે. એટલે જે કાંઈ મંગળિયા પૂરા થયા અને પોલીસ ખાતાએ આ બન્નીભાઈ ગજેરાને પાપનો ખોરો ભરી દીધો છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે રીતે ગુનાઓ દાખલ થયા છે એ રીતે બન્નીભાઈને વારા ફરતી એક એક જગ્યાએ લઈ જાય છે. આવા બેન મને સમાચાર મળ્યા છે. પરંતુ મારે ત્યાં સુધી કેવું છે કે બેન, આવી પ્રવૃત્તિ કરવી કોઈના, બધા જાહેર જીવનના જનતાના નેતાઓ હોય, આગેવાનો હોય, કોઈ ચૂંટાઈને મંત્રીઓ બન્યા હોય, ધારાસભ્યશ્રીઓ બન્યા હોય, બધા જાહેર જીવનની અંદર સામાજિક આગેવાનો હોય, એમની પણ પોતાની પ્રતિષ્ઠા હોય, એક એમનું સામાજિક જીવન હોય અને એક એમનું પારિવારિક ને પ્રાઇવેટ જીવન હોય છે. આવી રીતે કોઈ ઉપર ખોટી સાચી રીતે આક્ષેપો કરવા એ મારી દ્રષ્ટિએ જરાય વ્યાજબી નથી. સૌથી પહેલા જ્યારે મને દુઃખ લાગ્યું બેન, એ દુઃખ એટલે લાગ્યું કે અમારા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુ આજે પૂરા પોરબંદર પંથકની અંદર લોકસભામાં કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પૂછો તો એ નખશિક, પ્રામાણિક અને પવિત્ર માણસ છે, ધાર્મિક માણસ છે. આજે એવા રમેશભાઈ ધડુક ઉપર આપણે આક્ષેપભાઈ બન્નીભાઈએ કર્યા હતા. ત્યારબાદ અમારા મનસુખભાઈ માંડવિયા બેન કોરોના કાળને યાદ કરે ને ભારત દેશ, તો મનસુખભાઈને પણ સાથે યાદ કરે, કારણ કે આ ભારતને બચાવવામાં ઘણો બધો સિંહ ફાળો હતો. ત્યારે આવા લોકો ઉપર, આવા નેતાઓ ઉપર આપણે આક્ષેપ કરીને આવા વિકૃત માનસિકતાનો માણસ એટલા માટે બેન કેવું પડે છે કે આવા વ્યક્તિએ બધાને ક્યાંય ને ક્યાંય બદનામ કરવામાં બાકી નથી રાખ્યા અને એનું જ પરિણામ કદાચ ભોગવે છે. બીજું, અલ્પેશભાઈ ઢોલરિયા બેન અમારા પાટીદાર સમાજનો યુવા નેતા, માર્કેટિંગ યાર્ડ, એશિયાનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ, એના ચેરમેન શ્રી તરીકે, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી તરીકે એક નાની ઉંમરનો પાટીદાર યુવાન પ્રગતિ કરતો હોય, આગળ વધતો હોય, ત્યારે પાટીદાર સમાજ સ્વાભાવિક રીતે રાજી થતો હોય, બધા સમાજ રાજી થતા હોય, ત્યારે એમને કોઈને કોઈ રીતે ચીતરવા, ખરાબ ચીતરવા અને એટલી હદે અલ્પેશભાઈ એના પરિવાર સુધી બોલવું એ એક દ્રષ્ટિએ પણ વ્યાજબી નહોતું. છતાં પણ આજે અલ્પેશભાઈનું મેં ગઈકાલે જોયું કે એમને ખૂબ મોટું મન રાખ્યું કે ભાઈ એને કોઈ ગુનો દાખલ નથી કરાવ્યો, પરંતુ એમને એક નોટિસ દ્વારા એડવોકેટ રાખીને નોટિસ આપી છે, 10 કરોડ રૂપિયા દાવો કર્યો અને એમાં પણ એને ઉલ્લેખ કર્યો છે કે અગર આવા ખોટા વિડિયા ન મૂકે અને માફી પત્ર ભરી દેતા હોય તો અમને આગળ વધવું નથી. એટલે એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એને મોટું મન રાખ્યું છે. એવી રીતે મારી નાગરિક, ગોંડલ નાગરિક સહકારી બેન, એમાં નખશિક પ્રામાણિક અશોકભાઈ પીપળિયા, એની ઉપર આક્ષેપો, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, અમારા યુવા નેતા ગણેશભાઈ, આ બધા બેન કોઈ વ્યક્તિ 5, 25, 50, 100, 200, 500 વ્યક્તિને કદાચ નોય ગમતા હોય, પરંતુ એની સાથે એક જન સમુદાય છે
કારણ કે જન સમુદાય હોય ત્યારે જ લોકો ચૂંટાઈને આવતા હોય. એવી રીતે કોઈ ગિફ્ટમાં તો કોઈ આવી નથી જતું. એટલે આવા જે ખોટા સાચા આક્ષેપો, વિડીયો બનાવવો, કોઈની પાસેથી પૈસા લેવા, આનાથી રાજકારણની અંદર સૌથી ખરાબ વસ્તુ કોઈ ન કહી શકાય. આ નીચલી કક્ષાનું બેન રાજકારણ કહેવાય. આપની સમક્ષ હું જાજુ કહી ન શકું એટલી નીચલી કક્ષાનું રાજકારણ કહેવાય. જ્યારે જાહેર જીવનમાં લોકશાહીની અંદર બેન લોકશાહીમાં તંદુરસ્ત હરીફાઈઓ કરવાની હોય, તંદુરસ્ત હરીફાઈ કરવાની હોય, ચૂંટણીઓ આવતી હોય, આપણે પ્રચાર પ્રસાર કરવાનો હોય, લોકોને અગર અનુકૂળ આવતું હોય કે આ વ્યક્તિ કે આ નેતા મને ગમે છે તો લોકો એને મત આપશે ને જીતશે અને એ આગળની સેવાકીય કાર્યવાહી જે કઈ છે કરશે. પરંતુ આવું એકબીજા ઉપર ઉડાડવા, જે આક્ષેપો કરવા, એ થોડુંક અમારી દ્રષ્ટિએ વ્યાજબી નથી બેન. જી બેન. પણ સવાલ અહીંયા એ આવે છે ને કે બન્ની ગજેરા તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર છે. બેન મને કઈ ખ્યાલ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોઈન્ટ થયા કા થયા, પરંતુ મને આજે ઈ ખ્યાલ આવ્યો છે કે ભાઈ છેલ્લા 2 દિવસથી આપણે જે કોઈ ન્યૂઝપેપરો વાંચતા હોય, યુટ્યુબ થી બધી ચેનલોથી બધું જોતા હોય છે કે ભાઈ એને આવું જે કઈ કાર્ય કર્યું છે એનાથી એની ઉપર ગુનાઓ દાખલ થયા છે અને એની ઉપર પોલીસ ફરિયાદો થઈ અને અત્યારે હાલ કોઈ પોલીસની કસ્ટડીમાં કે ત્યાં છે. બેન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે ને હંમેશા એક શિસ્તબદ્ધ કાર્યકર હોય છે. ભલે લોકો એને કદાચ ગમે તે રીતે કહેતો હોય પણ એ શિસ્તબદ્ધ કાર્યકર હોય છે. અને આવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ન હોઈ શકે. અગર કદાચ ભારતીય જનતા પાર્ટીનો આવો વ્યક્તિ કાર્યકર હશે, શરત ચૂકથી કદાચ ક્યાંય સામાન્ય સભ્યમાં ક્યાં હશે, તો હું જિલ્લા ભાજપના પ્રમુખથી લઈને બધાને એક પત્ર લખી અને એને કહીશ કે આવા વ્યક્તિને આપણી પાર્ટીમાં કદાચ કે સ્થાન હોય જ નહીં, પણ છતાં પણ કદાચ હશે તો એમનું સ્થાનને હટાવવું જોઈએ બેન. જી બેન. કારણ કે જે રીતે બન્ની ગજેરાના કેસની અંદર પિયુષ રાદડિયાને પકડવામાં આવ્યા અને એની સાથે દિનેશ પાતરને પકડવામાં આવ્યા. દિનેશ પાતર વકીલ છે અને કોંગ્રેસના કાર્યકર છે, એટલે કોંગ્રેસનો એવો આરોપ છે કે જયરાજસિંહની વિરુદ્ધમાં જે બોલે છે એની સાથે આ પ્રકારનું કરવામાં આવે છે અને પોલીસ તો આમ પણ જયરાજસિંહની છે, આવું કોંગ્રેસના નેતાઓ કહે છે. બિલકુલ બેન, કોંગ્રેસના નેતા હોય, વિપક્ષ કહેવાય, એ સ્વાભાવિક છે કે બધા અમારી ઉપર આંગળી ચિંતા હોય. પણ બન્ની ગજેરા હોય કે બીજા કોઈ હોય, ખાલી માત્ર જયરાજસિંહ વિશે બોલ્યા છે એવું નથી. જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપર બોલ્યા છે, મેં કીધું એમ પૂર્વ સાંસદ ઉપર બોલ્યા છે, કેબિનેટ ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓ ઉપર બોલ્યા છે, બધા ઉપર બોલ્યા છે. અને વાત રહી બેન એકની એક વાત અમારા કેટલા સમયથી ગોંડલની અંદર છેલ્લા 1.5-2 માસથી હાલે છે કે માત્ર જયરાજસિંહને ટાર્ગેટ કરતા હોય કે ભાઈ પોલીસ છે એ જયરાજસિંહની છે. અગર જયરાજસિંહની જ પોલીસ હોય તો અમે જ આ બધાને નો એટલાથી સહન હું કામ કરવા પડે? પકડીને અમે નો પૂરી દીધા હોય, અમારી જ પોલીસ હોય ને અમારું જ બધું એવી રીતના હાલતું હોય, અહીંયા લોકશાહી હોય જ નહીં, માનો રાજાશાહી હોય, તો આ બની ગજેરાએ પેલો વિડીયો ને પેલું મંગળિયું બહાર પડ્યું તેથી એનો ફોરો નો ભરી દીધો હોય. પરંતુ બેન એવી કોઈ વસ્તુ છે, એ બધા આક્ષેપો છે, કોંગ્રેસના મિત્રોના આક્ષેપો છે. કોંગ્રેસે શરમ કરવા જેવી વાત છે, શરમ કરવી જોઈએ બેન કે એમના નેતા ભાઈ શ્રી દિનેશભાઈ પાતર, જે એક રીબડાવાળા અમિતભાઈ ખૂંટના કેસમાં હતા, હમણાં એમનું મને ખ્યાલ છે. પછી બીજું આ બનીભાઈ ગજેરામાં સાગરીત તરીકે કે જે એમને કઈ મદદગારી તરીકે કર્યા, ઈ પણ ધ્યાનમાં આવ્યું. સાથે ભાઈ પિયુષભાઈ રાદડિયા, આ બધા ધ્યાનમાં આવ્યા. અને બેન આ બધી ટીમ છે ને, ઈ હંમેશા હું કહેતો આવું છું કે જ્યારે અમારા જીગીસાબેન થી લઈ ભાઈ શ્રી આપણે અલ્પેશભાઈ કથિરિયા અને એ બધી જે સમગ્ર ટીમ આવી હતી, એની ઉપર ગોંડલની જનતાનો રોષ હતો. એ રોષનું કારણ આ બધા 4-5 વ્યક્તિઓ છે. અને હજી હું ત્યાં સુધી કહું છું કે જે અમારે ત્યાં કદાચ અલ્પેશભાઈની બધા ટીમ આવી હતી એને પણ ગેરમાર્ગે દોર્યા છે. એ આ જ ટીમે ગેરમાર્ગે દોર્યા છે કે ગોંડલ છે, મિર્ઝાપુર ને ગોંડલ ખરાબ છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે. આવું ક્યાંક ને ક્યાંક આ લોકોએ જ ઉત્પન્ન કર્યું હતું. બીજું સ્વર્ગસ્થ રાજકુમાર જાટની જો કેસ છે, સ્વર્ગસ્થ રાજકુમાર જાટમાં અમે હંમેશા કહેતા આવી છીએ કે ભાઈ જે જાંચ થવી જાય, સરકાર જે નક્કી કરે એ અમે બધી વસ્તુને કબૂલ છે, એમની તપાસ થતી હોય તો સારી વાત અને એના પરિવારને ન્યાય મળવો જોઈએ. પરંતુ રાજકુમાર જાટની અંદર આપણે ઊંડાણમાં ઉતરીએ તો સ્વાભાવિક સૌથી પહેલા આક્ષેપો રહ્યા એ દિનેશભાઈ પાતર હોય કે બીજા કોંગ્રેસના આગેવાનો હોય કે ભાઈ આ બની ગયા કે જે કોઈ આવા બધા જે માનસિકતા ધરાવતા હોય, આવી મેન્ટાલિટી, એ બધાએ જ આક્ષેપો કર્યા. ત્યાંથી સમગ્ર રાજસ્થાન, ગુજરાત અને પછી રાજસ્થાન સુધી આ વાત પહોંચી હતી. કહેવાનો મતલબ એ છે બેન કે આ બધું 5-25 જણા અસંતોષી હોય, ગામ હોય, ઘર હોય, ઘણીવાર બધી જગ્યાએ 1-2 જણાનો અસંતોષ થતો હોય. એવી રીતે આ બધી ટીમ છે ને ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ પ્રત્યે, જયરાજસિંહના પરિવાર પ્રત્યે
કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ક્યાંક ને ક્યાંક એ પોતે એનાથી નારાજ છે, એને અન્યાય થાય છે એવું કે છે, પોતે જીતતા નથી. એટલે સ્વાભાવિક છે કે એમનો એક ઈચ્છા એવી હોય કે હંમેશા કાંઈક નથી કરી શકતા તો લાવો આપણે 2-4 શબ્દો બોલીને કોઈને બદનામ કરીએ. એટલે આ મારી દ્રષ્ટિએ બેન ખોટી વાત કહેવાય, બિલકુલ ખોટી વાત કહેવાય. જી બેન. પણ સાથે સાથે આરોપ બી પોલીસ પર લાગે છે ને કે પોલીસે, કારણ કે જો પોલીસ ખરેખર કામ કરતી હોત તો રાજકુમાર જાટના કેસમાં સીસીટીવી ફૂટેજ કેમ ના આપ્યું? અને પોલીસ ખરેખર જો કરવા જ માંગતી હોય તો જે અમિત ખૂટના કેસની અંદર એક્સ જે છે એને કેમ હજી સુધી નથી કરતી? બેન, પોલીસ ઉપર અને ન્યાયતંત્ર ઉપર દરેક નાગરિકે, આપણે કોઈ બિહારમાં નથી રહેતા, આપણે ગુજરાતમાં રહી છીએ, આપણે બધાએ એની ઉપર વિશ્વાસ ને ભરોસો રાખવો જોઈએ. ક્યાંય એવી વાતમાં, જે વાતમાં કોઈ વ્યક્તિ છે જ નહીં, પોલીસ પણ કાંઈ ન કરી શકે. વાત રહી, આપણે વારંવાર કદાચ બધા જ મીડિયાનો પ્રશ્ન એક જ હોય છે કે ભાઈ તમે જયરાજસિંહના બંગલાના સીસીટીવી કૂટેજો. તો જયરાજસિંહના ઘરના બંગલાના સીસીટીવી કૂટેજો બેન જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ લેવાના છે. તમામ સીસીટીવીઓ ક્યાંય જયરાજસિંહે કે એમના કોઈ પરિવારે કે કોઈ અમે એમના કોઈ નજીકના વ્યક્તિઓએ ક્યાંય આડાઅવડા નથી કર્યા. જે કોઈ સીસીટીવી ફૂટેજો હતા એ પોલીસે એના માર્ગદર્શન નીચે લીધા છે. જેટલા સીસીટીવી ફૂટેજ હતા એ બધાની જરૂરિયાતો હતી, બધા જરૂરિયાત લઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા ઉપર તો સંપૂર્ણ ભરોસો આપણે બધાને, એટલે પ્રજાએ રાખવો જોઈએ. અને જિલ્લા પોલીસ વડા સાહેબે પોતે જ મીડિયા સમક્ષ મને લાગે જાહેર પણ કર્યા હતા. એટલે આ એક એવી વાત છે બેન કે એટલા માટે આ સવાલ ઉભો થાય છે રાજભા, કારણ કે જેટલા ફૂટેજ જાહેર કર્યા એ શરૂઆતના ફૂટેજ જાહેર કર્યા. જે બીજા કરવા જોઈએ, જે એના ફાધર કહી રહ્યા છે, રાજકુમાર જાટના ફાધર, એ સીસીટીવી ફૂટેજ નથી આપી રહ્યા. અમિત ખૂટના મામલા ઉપર આવું છું, કારણ કે અમિત ખૂટના મામલામાં પણ સતત તેમના પત્ની ન્યાય માટેની માંગ કરી રહ્યા છે. તમને લાગે છે કે પોલીસ ખરેખર એમને ન્યાય અપાવશે? કારણ કે જે લોકોના સુસાઇડ નોટમાં નામ લખેલા છે એ લોકોને હજી સુધી પકડ્યા નથી. 2 અન્ય લોકો જે વકીલો હતા તેમને પકડી લેવામાં આવ્યા છે. બેન, પોલીસ મને લાગે છે અમિત ખૂટના પરિવારને રોજે રોજનું અપડેટ પણ આપે છે, જે રીતે વાત થઈ હતી એ રીતે. બીજું, સંપૂર્ણ અમે લોકો છે, અમને સંપૂર્ણપણે પોલીસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે સ્વર્ગસ્થ અમિત ખૂટના કેસમાં. બીજું ખાસ કરીને એ છે કે લોકોની ધીરજ છે એ ખૂટી ગઈ હોય છે બેન. ઘણી વખત અત્યારે ગોંડલની અંદર ગામડે અમારા ઘણા બધા ગામડાઓની અંદર અત્યારે અમિતભાઈ પાછળ શોક સભાઓનું આયોજન થયા, લોકોની માંગ ઉઠી, લોકો એવું કીધું કે મેં રીબડામાં જઈને એક મહાસંમેલનની તૈયારી કરી છે. હવે ઘણી વખત બધાને એવું થાય છે કે આ તૈયારીઓ, આ સંમેલન, આ બધી વસ્તુ અમે જ કરી છે એવું નથી બેન. લોકો સ્વયંભૂ રીતે થોડી ધીરજ ખૂટી છે, લોકોની મુખ્ય આ બધી વાત ચર્ચાય છે અને લોકોને અમે પણ ધીરજ આપી છે કે ભાઈ થોડો સમય જાળવો. જે કાંઈ એની પોલીસ છે એની પ્રક્રિયા કરે છે, ઘણી જગ્યાએ રેડો કરે છે. જે કોઈ ચમરબંધી બેન આની અંદર કોઈ હોય તો એમાં કોઈને કોઈ છોડવામાં આવતા નથી. બીજું, હમણાં જ આપણે અત્યારે વાત કરી કે ભાઈ જયરાજસિંહની જ પોલીસ છે, આવો આક્ષેપ હંમેશા ગોંડલ ઉપર બધા લગાવે છે. તો જો અમારી જ પોલીસ હોય ને અમે જ બધું કરતા હોય, માનો કે જયરાજસિંહ બધું કરતા હોય, તો સ્વાભાવિક છે. તો અનિરુદ્ધસિંહ આયરે તો રીબડા હારે તો વાંધો છે, તો કાલ એને 10 મિનિટમાં પકડીને એને પૂરી ન જઈએ. પણ કહેવાનો મતલબ એ છે બેન, પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે. પોલીસ સ્વતંત્ર છે. રાજકોટ જિલ્લા પોલીસ સ્વતંત્ર હોય, ગોંડલ પોલીસ સ્વતંત્ર હોય, અને પોલીસ કોઈ દિવસ કોઈનું વ્યક્તિગત ન રાખતી હોય. એ તો એમના કાયદા મુજબ કામ કરતી હોય. અને અમને ગોપીબેન સંપૂર્ણપણે વિશ્વાસ છે કે કદાચ અનિરુદ્ધસિંહ હોય, એમના દીકરાઓ હોય કે કોઈ બીજા અન્ય એક્સ કે જે કોઈ હોય, એ બધાને પોલીસ એફઆઈઆરમાં નામ આવ્યા હોય બેન, પોલીસ બધાની ધરપકડ કરે જ તે. કદાચ એના માટે યોગ્ય સમય ન હોય અથવા એની રેડમાં એ આવતા ન હોય કે કાંઈક ને કંઈક કારણે, જે આ લોકો જે છે એ કોઈ આજકાલના આરોપીઓ નથી. એ સ્વાભાવિક છે, જૂના ઘણા એમના બધાની હિસ્ટ્રી જોવો તો આપણને ખ્યાલ આવે. બધા મોટા ક્રિમિનલ લોકો છે. કદાચ એને પકડવામાં 5-10 દિવસ વહેલા મોડું થતું હોય, પણ અંતે પોલીસના શરણે જવું પડે બેન. આપણા ફિલ્મી ડાયલોગ એક હતો કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે હૈ. તો હંમેશા કાનૂન કે હાથ બહુ લંબે હોતે, અને કોઈના ઉપર પહોંચી જાય, જ્યાં ખોટું હોય ને કાનૂનનો હાથ પહોંચે જ છે. એટલે બેન અમને સંપૂર્ણ વિશ્વાસ ને ભરોસો છે. જી બેન. અચ્છા, તમે સાથે, કારણ કે જે રીતે પાટીદાર સમાજમાં નારાજગી છે અને હવે અમિત ખૂટના ન્યાય માટે થઈ અને એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તમને લાગે છે કે મુદ્દાને રાજનીતિનો સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે? કારણ કે ન્યાયિક પ્રક્રિયા ઉપર હવે ભરોસો નથી રહ્યો લોકોને, અને છેલ્લે એને રાજકારણનો મુદ્દો બનાવી દેવામાં આવે છે. બિલકુલ બેન, કોઈના મૃત્યુ ઉપર રાજકારણ કરવું એ મારી દ્રષ્ટિએ 1% પર વ્યાજબી નથી. પણ મેં અગાઉ પણ કીધું એ રીતે કે ભાઈ જે રીતે ગોંડલની જનતા છે, ગોંડલના ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકો છે, એમની થોડી ધીરજ ખૂટી છે.
અને આ બાબતમાં અમે એમને ક્યાંય એવું નથી કીધું કે ભાઈ તમે આંદોલન કરો, તમે રીબડામાં સંમેલન કરો, પરંતુ લોકો બેન સંમેલન કરે, લોકો કાંઈ નક્કી કરે તો હંમેશા જનતાનો નેતા હોય અને લોકો સાથે રહેવું પડે. કદાચ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, અમે બધા સરકારના ભાગ છીએ, અમે સરકારને વિનંતી કરી છે, ગૃહમંત્રીશ્રીને પણ અમારા ધારાસભ્યશ્રીએ વિનંતી કરી હોય, વાત કરી હોય, એમની કાર્યવાહી ચાલે છે. પરંતુ લોકોની ક્યાંક જો ધીરજ ખૂટે ને કદાચ આવા કોઈ સંમેલન થાય તો સ્વાભાવિક રીતે કે અમે તો લોકોના નેતા છીએ, તો લોકોને જે રીતે ગમતું હોય ત્યાં જવું પડે. પણ બેન અંતે એક જ વાત છે કે પોલીસ અને ન્યાયતંત્ર ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે. ટૂંક સમયમાં એના જે કોઈ આરોપીઓ કે જે કોઈ હશે એ યોગ્ય રીતે એમનું ઉપર કાર્યવાહી થાય છે બેન. જી બિલકુલ રાજભા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.